આ શરૂઆતનો વિડીયો જોઈને કદાચ તમને એવું લાગી શકે કે આજે હું તમારી સાથે કેચઅપ યા તો કોઈ સોસની રેસીપી શેર કરવાની છું, પરંતુ એકચ્યુઅલી હું કેચઅપનો ઉપયોગ કરી અને જે માર્કેટમાં લાલ મીઠી ચટણી મળતી હોય છે ને તેની રેસીપી શેર કરવાની છું. અને સ્પેશિયલી તો આ ચટણીના ઉપયોગથી જ મીઠી દાબેલી એકદમ જ ટેસ્ટી બનતી હોય છે. આ લાલ મીઠી ચટણીનો ઉપયોગ તમે અલગ અલગ પ્રકારની સેન્ડવિચમાં પણ કરી શકો છો, પરંતુ સ્પેશિયલી આ ચટણી દાબેલી માટે હોય છે. એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે મીઠી દાબેલી આ લાલ મીઠી ચટણી વગર અધૂરી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ લાલ મીઠી ચટણી કેવી રીતે બનાવાય છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે 1 કપ જેટલો ગોળ લઈશું અને તેને મેં આ રીતે એકદમ ઝીણો સમારી લીધો છે. ગેસની ફ્લેમ એકદમ જ ધીમી રાખી અને તેને સતત હલાવતા રહીશું. લગભગ 1 થી 2 મિનિટમાં આ રીતે ગોળ થોડો પીગળવા લાગશે. અને આ રીતે જ્યારે પીગળવાની શરૂઆત હોય ને ત્યારે જ તેમાં 1.5 કપ જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. એટલે કે 1 કપ ગોળ હોય તો તેની સામે આપણે 1.5 કપ ટોમેટો કેચઅપ એડ કરીશું. પછી બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ગોળ ઓગળે ને ત્યાં સુધી તેને સતત મિક્સ કરતા રહીશું. આ રીતે જો કોઈ ગોળના ટુકડા રહી જાય તો તેને ચમચાની મદદ વડે દબાવી અને ઓગાળી લઈશું. એટલે કે ગોળ જાતે જ ઓગળી જશે તેવી રાહ નહીં જોઈએ, પરંતુ ફટાફટ ગોળને ઓગાળી લઈશું. ગોળ ઓગળી જશે એટલે કેચઅપ અને ગોળની આ રીતની થિકનેસ આવી જશે. અને તે પછી તેમાં 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/4 ટીસ્પૂન મીઠું એડ કરી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ આખી રેસીપીમાં ગેસની ફ્લેમ આપણે એકદમ જ ધીમી રાખીશું. અને લગભગ 5 મિનિટ પછી આ સોસની થિકનેસ લગભગ આ રીતની થઈ જશે. થોડી નજીકથી જોઈએ તો તમે જોઈ શકો છો કે સોસ ઘણો થીક થઈ ગયો છે અને જેમ જેમ સોસ ઠંડો થશે ને તેમ તે થોડો વધારે થીક થશે. તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. એટલે કે જ્યારે તમે મીઠી દાબેલી બનાવો ને ત્યારે આ મીઠી ચટણી જરૂર ટ્રાય કરજો. અને આ મીઠી ચટણીનો ઉપયોગ દાબેલી સિવાય અલગ અલગ પ્રકારની સેન્ડવિચમાં પણ તમે કરી શકો છો. અને બ્રેડની ઉપર આપણે જ્યારે જામ લગાવીએ છીએ ને તેની બદલે તમે આ લાલ મીઠી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ લાલ મીઠી ચટણી તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આ ચટણી ઠંડી થાય તે પછી એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં તમે ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. ટેક કેર. થેન્ક યુ.